મારા ઘરના ચોગનમાં પંચાયતે બ્લોક નાખ્યા છે, પણ એમાં મને ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે. તેના માટે મારે કયો તપાસ કરવી? શું ભ્રષ્ટાચાર થયો છે બ્લોકમાં? એ ભાઈ પેલા 8 બ્રાસ માપીને ગયા, મને કે તમારા બ્લોક 50,000 માં 50,000 ના 8 બ્રાસ જ આવે, બરાબર છે. પણ 6 બ્રાસ જ નાખ્યા. તમે માપ્યા ખરા? હા, મેં માપી લીધા ને. કેટલા બાય કેટલું માપ થયું? જુઓ ને 900 મેં માપ્યા, બધા 6 બ્રાસ થયા. 6 બ્રાસ થયા? હા, પાક્કું 6 બ્રાસ? પાકું 100%. એની તમારા તાલુકા વિકાસ અધિકારીની અંદર જઈને રજૂઆત કરો, લેખિતમાં રજૂઆત કરો રજૂઆત કે ભાઈ 8 બ્રાસ મંજૂર થયા છે. હા, એટલે મેં પેલા ભાઈ માપીને મેં કેટલા મંજૂર થયા હતા કે તમારા 8 બ્રાસ મંજૂર થયા છે 50,000 માં, બરાબર. તમે કશું બરોબર છે. પછી નાખ્યા ને તો મને કે 6 બ્રાસ જ આવ્યા કે. તમારું જે એસ્ટિમેટ છે એને વાત કરો. તમે કામ કરો, તમારા કામનું નામ લખો, હા, એ લેખિત કરો કે મારા આંગણાની અંદર બ્લોક નાખ્યા છે. મને એવું લાગે છે કે મારા આંગણાની અંદર જે વિસ્તારમાં જે ગ્રાન્ટ આવી હતી એનું કામ ઓછું થયું છે, એવી લેખિતમાં તમારા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરો. તાલુકા વિકાસ અધિકારી. તમારો કયો તાલુકો છે? આંકલાવ તાલુકો. તો આંકલાવ તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરો લેખિતમાં, અને એમને કહેજો મહિપતસિંહ સાથે વાત થઈ છે અને મહિપતસિંહે કીધું છે એટલે હું રજૂઆત કરવા છે એવું કહેજો મારું. હા, ચોક્કસ. ધન્યવાદ. થેન્ક યુ બાપુ.